રાષ્ટ્ર એ દેશભક્ત અને દેશ ગદ્દારોની અંદર વહેંચાયેલું છે. એટ ધ સેમ ટાઈમ બોથ આર લિવિંગ ઇન ધ કન્ટ્રી. દેશભક્ત લોકો પણ અત્યારે દેશમાં રહે છે અને દેશને નુકસાન કરનારા માણસો પણ દેશમાં રહે છે. એ લોકો દેશ વિરોધી છે, ગદ્દારો છે. એ કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ ધર્મ હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય, પણ જે દેશની વિરુદ્ધ કામ કરે છે ગદ્દાર છે, અને દેશના લાભ માટે કામ કરે છે એ લોકો દેશના સાચા નાગરિક છે. બંને જોડે જીવે છે. સર, બંનેના કોઈ આઈડી એવિડન્સ, ઓળખપત્ર જેમ ચૂંટણી માટે હોય છે એમ? જી ના. એવી કોઈ ઓળખાણ કાયમી છે નહીં. કે જે દેશદ્રોહી છે, ગદ્દાર છે, એ ગદ્દાર જ રહેશે જિંદગીભર એવું નથી. અને જે દેશ પ્રેમી દેખાય છે એ કાયમ પ્રેમી છે એવું નથી. દેશ પ્રેમીઓ ક્યારે બદલાઈને ગદ્દાર બની જાય છે ખબર નહીં, અને ગદ્દારો ક્યારે દેશ પ્રેમી બની જાય એ ખબર નથી પડતી. આ બંને છે. મુસલમાન આતંકવાદી છે, એ દેશદ્રોહી છે. હા, તો ભારતને વિશ્વની સામે પ્રતિષ્ઠા આપનાર મુસલમાન અબ્દુલ કલામ મિસાઇલ મેન છે. શું કરશે? એક જ દેશદ્રોહી પણ છે અને એક દેશભક્ત પણ છે. એવા કેટલાય નેતાઓ છે જે દેશમાં રહીને દેશ માટે બોલશે, દેશની ચિંતા કરે છે એવું લાગશે, અને પરદેશમાં જઈને દેશનો ખાડો ખોદીને એને ખીણમાં દાટીને પાછા આવશે, દેશની આબરૂ ઝીરો કરીને આવશે. તો કોણ ગદ્દાર, ક્યારે ગદ્દાર, કોણ દેશભક્ત, ક્યારે દેશભક્ત, તમે કહી નથી શકતા. એમની ગરજ, એમનો લાભ, એમનો સ્વાર્થ મુજબ આ લોકો વારંવાર બદલાતા રહે છે. હું આ લોકોને દેશભક્ત કે દેશ ગદ્દાર પણ નથી કહેતો. હું આ લોકોને કાચિંડા નામનું જાનવર કહું છું. કાચિંડો એવો હોય છે, દર મિનિટે રંગ બદલે. એની સુરત તો એક જ સરખું કિરણ નાખવાનું છે, પણ એ પોતાની ચામડીથી પરાવર્તન કરીને વારંવાર રંગ બદલે કરે. તમે ઓળખી ના શકો કે હમણાં તો આ પીળો હતો, આ કેમ લીલો થઈ ગયો. બસ દેશભક્ત અને દેશના ગદ્દારોની સિચ્યુએશન આ જ છે. સ્થિતિ કઈ છે, લાભ ક્યાં છે, નુકસાન ક્યાં છે, એ પ્રમાણે આ લોકો બદલાતા રહે છે. એટલે કોઈ કાયમી જ્ઞાતિ, કાયમી વર્ગ પાડી શકાય એવું નથી.